ભગવાન વિષ્ણુ કીધું કે આવો નારદ, આટલા બધા હર્ષમાં છો? કારણ કે મુખ ઉપરથી ખબર પડી જાય કે માણસ કેવી રીતે આવ્યો છે. કારણ કે મુખના 3 પ્રકાર છે. એક મોઢું ચડી જવું, મોઢું પડી જવું અને મોઢું મલકાવું. પણ બધાના કારણ અલગ અલગ છે. મોઢું ચડી જવું એટલે આ ખબર ભાઈઓને વધારે હોય, ઘરમાં જઈને બીજાના ભૂલને ખાતર એ મોઢું ચડી જાય. ત્યારબાદ મોઢું પડી જવું, મોઢું પડી જાય પોતાના ભૂલને કારણે. પણ જ્યારે મોઢું મલકાય ત્યારે માનવું કે સાક્ષાત ભગવાન કે ભગવતીની તમારી ઉપર કૃપા થઈ ગઈ છે. એટલે બધા વ્યક્તિ તમને સમભાવમાં લાગે છે, કોઈ ઊંચું નહીં કે કોઈ નીચું નહીં. આ ભાવ તો કે ત્યારે મોઢું તમારું મલકાય છે. ખૂબ હર્ષમાં જોયું એટલે ભગવાન વિષ્ણુએ કીધું કે આવો આવો નારદ મુનિ, આવો પધારો. શું વાત છે આજ તો અચાનક પધાર્યા? નારદ મુનિએ કીધું કે આવે જ ને. કેમ? તો કે આમ જો તો ખરા, મારા પિતા બ્રહ્મા એને મારી ઈર્ષા થઈ, ભગવાન શિવને મારી ઈર્ષા થઈ. મેં કામ ઉપર વિજય મેળવ્યો અને હું કેવા ગયો, મને બધાએ કીધું, મને ભલે કીધું પણ બીજાને ન કહેતો. એટલે ભગવાન સમજી ગયા કે આને અહંકાર આવ્યો. અને ભક્તને અહંકાર આવે એ ભગવાનને ગમે